ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને બધા? જુઓ, વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે ને, તમે બધા વરસાદમાં નાવ છો? ઓકે, તો ઓનલાઈન શિક્ષણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે હિન્દી. તમે પહેલા ધોરણમાં હિન્દી ભણ્યા છો? તો પહેલા ધોરણમાં તમારે હિન્દીમાં શું આવતું? સ્વર, વ્યંજન, શબ્દો, આવું બધું આવતું ને, નાનું નાનું બધું ભણવામાં આવતું ને. તો હવે આપણે બીજા ધોરણમાં થોડુંક એનાથી આગળ વધીશું. હવે આપણે શું શું ભણવાનું છે? તો કે સ્વર વ્યંજન તો ભણવાના જ છે, પણ બીજું શું ભણવાનું? શબ્દો ભણવાના, વાક્યો ભણવાના, આવું બધું ભણવાનું છે. તો હિન્દી આપણી કેવી ભાષા છે? તો કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. તો રાષ્ટ્રીય ભાષા એટલે કે ભારતમાં કોઈ પણ ખૂણે બોલાતી ભાષા છે. એટલે તમે ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ તો ત્યાં તમે હિન્દી વાપરી શકો. જેમ કે આપણે ગુજરાતી બોલીએ છીએ તો આપણે ગુજરાતી ખાલી ગુજરાતમાં જ બોલી શકીએ. ગુજરાતની બહાર આપણે ગુજરાતી કોઈ બોલતું નથી. જ્યારે હિન્દી ભાષા એવી છે કે હા, તમે ભારતના કોઈ પણ ખૂણા પર બોલી શકો છો. જ્યારે હિન્દી ભાષા તો બધાને આવડવી જોઈએ. તો તમારે પણ હિન્દી ભાષા બોલતા શીખવું છે ને. તમે સાંભળી છે હિન્દી ભાષા ક્યાંય? સાંભળી છે ને. ક્યાં સાંભળેલી છે? ટીવીમાં. તો ટીવીમાં તમે પિક્ચર જોતા હોય, કોઈ સિરિયલ જોતા હોય, કાર્ટૂન જોતા હોય. કાર્ટૂન તો તમે બધા જોવો છો ને તમે બધા. તો કાર્ટૂનમાં પણ તો ત્યાં બધે કેવી ભાષા બોલાય છે? તો કે હિન્દી. આ બધી કેવી ભાષા બોલાય છે? હિન્દી. તો તમારે પણ હિન્દી બોલતા શીખવું છે ને. તો શું કરીશું? હવે આપણે હિન્દી શીખીશું અને તમે પણ હિન્દી શીખજો અને સાથે બોલવાનો પ્રયત્ન કરજો, એટલે તમને પણ હિન્દી બોલતા આવડશે. ચલો, હિન્દીમાં શું આવે છે? પહેલાં સ્વર અને વ્યંજન. સ્વર એટલે કે આ, ઈ, ઉ, રૂ, આ બધા કેવા કહેવાય? સ્વર. બધું શું કહેવાય? સ્વર. તમે ગુજરાતીમાં સ્વર અને વ્યંજન શીખ્યા છો ને. સ્વર એટલે ગુજરાતીમાં સ્વરને સ્વર જ કહેવાય, જ્યારે વ્યંજન એટલે ગુજરાતીમાં વ્યંજનને શું કહેવાય? તો કે કક્કો. કક્કો એટલે કલમ, ખટારો, ગણપતિ, ઘર, આ બધું તમે ગુજરાતીમાં શીખી ગયા છો. તો હવે આ જ કલમ તમારે હિન્દીમાં શીખવાનો છે. હિન્દીમાં કલમ કઈ રીતે લખાય? કોક શબ્દ અલગ હોય, કોક ગુજરાતી અક્ષરની જેવા જ હોય છે, પણ ઉપર લીટી હોય છે. હિન્દીમાં બધા અક્ષરની ઉપર એક નાની લીટી, આડી નાની લીટી કરવાની હોય છે, એટલે તે હિન્દી બનશે. જો તમે હિન્દીમાં ઉપર આડી લીટી નહીં કરો તો તે હિન્દી કહેવાય નહીં અને તમારું લખેલું પણ ખોટું પડે. એટલા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે, હિન્દીમાં જ્યારે તમે હોમવર્ક કરતા હોય ત્યારે હિન્દી તમે લખો, પછી તેના ઉપર એક નાની આડી લીટી કરવાની છે. ચલો, પહેલાં જોઈશું સ્વર. પઢીએ ઓર બોલીએ એટલે કે વાંચો અને બોલો. શું કહે છે? પઢીએ ઓર બોલીએ. જુઓ તો મને કેવું વાંચતા આવડે છે. પઢીએ ઓર બોલીએ. તમને વાંચતા નથી આવડતું ને, એટલા માટે તમારે પણ હવે શીખવાનું છે. વાંચો અને બોલો. જુઓ, નીચે પહેલો અ આપેલો છે. શું આપેલું છે? અ. તો અ કઈ રીતે લખાય? તો પહેલાં તગડે 3 લખવાનું, પછી એક નાની આડી લીટી કરવાની, પછી ઊભી આડી લીટી કરવાની અને પછી સૌથી ઉપર એક આડી લીટી કરવાની. એટલે શું બની જશે? સ્વર અ. શું કહેવાય? સ્વર અ. શું કહેવાય? અ. એને ગુજરાતીમાં પણ અ જ કહેવાય. જ્યારે હિન્દી અને ગુજરાતીમાં થોડો જ બોલવામાં ફરક આવશે. લખવામાં ઘણો ફરક આવશે, જ્યારે બોલવામાં થોડો ઘણો જ ફરક આવશે. ચલો આગળ. આ. તો આ કેવો છે? તો અજગરનો અ તો તમે શીખી ગયા. તો આ. તો આમાં શું આવે? એક બાજુમાં વધારે લીટી આવે એટલે એને આ કહેવાય. પછી ઈ જુઓ, ઈ અને બાજુમાં પણ ઈ છે. ઈ આપેલો છે તો આને કેવો ઈ કહેવાય? તો કે અડધો ઈ. એટલે કે ઈ એટલે કે અડધો ઈ. જ્યારે બાજુમાં ઈ આપેલો છે એ કેવો કહેવાય? આખો. જુઓ તો ઈમાં ફરક છે. બંને ઈમાં ફરક દેખાય છે ને. પહેલાં એમાં ઉપર અડધો રેફ કરેલો નથી એટલે કે એ અડધો ઈ કહેવાય. જ્યારે બાજુનો ઈ છે તેમાં રેફ કરેલો છે એટલે કે આખો ઈ કહેવાય.
અ આ ઈ. જુઓ ચલો, હું તમને ગુજરાતી અને હિન્દી બંનેમાં બોલીશ તો તમારે ધ્યાન રાખવાનું છે. હિન્દીમાં અ, ગુજરાતીમાં પણ અ જ કહેવાય. જ્યારે હિન્દીમાં આ તો ગુજરાતીમાં પણ આ રીતે ઈ, ઈ આખો ઈ છે તો એને પણ ઈ જ વંચાય. જ્યારે લખવામાં આખો ઈ લખવાનો, જ્યારે બોલવામાં પણ એને ઈ જ વંચાય. ઈ પછી આવશે ઉ, પછી આખો ઉ છે. જુઓ તો પહેલાં ઉમાં ખાલી તગડે 3 કરી, તગડે 3 જેવો કરી ઉપર લીટી કરેલી છે. જ્યારે બાજુમાં ઉ છે તો તેમાં શું છે? તગડે 3 ઉપર લીટી અને પાછળ અડધું ગોળ કરેલું છે. એટલે એને શું કહેવાય? આખો ઉ. એટલે કે ઉ, રૂ. આને શું વંચાય? રૂ. તો રૂ તમને કોઈને લખતા આવડે છે? નથી આવડતો ને? ચલો શીખવું. જો તમારે પહેલાં જેવું કરવાનું છે અને એની પાછળ તમારે એક આડી ઊભી લીટી કરવાની છે. ઊભી લીટી કર્યા પછી તમારે એક એકડા ટાઈપનું ઊંધો એકડો, એટલે કે ઊંધો 9 વડે 9. જ્યારે ગુજરાતીમાં એક ઊંધો એકડો કહેવાય, હિન્દીમાં તેને 9 કહેવાય. હિન્દીમાં 9 આવે ને 9, એ 9 કરવાનો છે. એટલે કે રૂ બની જશે. રૂ. પછી એ આપેલો છે એ, પછી ઐ, ઓ, ઔ, અને અહ આપેલું છે ને. ચલો ગુજરાતીમાં પણ સાથે શીખીશું. વ્યંજન એટલે હિન્દીમાં કલમ. અને હિન્દીમાં કલમને શું કહેવાય? વ્યંજન. ગુજરાતીમાં પણ વ્યંજન કહી શકો, પણ આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? કક્કો. ચલો નીચે પઢીએ ઓર બોલીએ. શું કહે છે? વાંચો અને લખો. જુઓ તો ક આપેલો છે પહેલાં. જુઓ પહેલાં જ ખાનામાં ક આપેલો છે ને. જુઓ ક છે તો કઈ રીતે લખેલો છે? અળનો નળ જેવો બનાવવાનો, વચ્ચે લીટી કરવાની અને ઉપર આડી લીટી કરવાની. એટલે શું બનશે? ક. શું બનશે? ક. તો એને ગુજરાતીમાં શું કહેવાય? ક. બાજુમાં શું આપેલું છે? ખ. તો કેવો આપેલો છે? ખ. જુઓ તો પહેલાં બગડે 2 જેવું કરવાનું, પછી વહાણનો વ કરવાનો અને ઉપર આડી લીટી કરવાની. એટલે હિન્દીમાં બની જશે ખ. બની ગયો. જુઓ તો કેટલો સહેલો છે ને. ગુજરાતીમાં શું વંચાય? ખ. પછી છે ગ. તો ગ તો ગુજરાતીમાં જેવો ગ હોય ને, થોડો એના જેવો છે, પણ થોડોક અલગ છે. એટલે કે પહેલાં ઊભી લીટી કરી, પછી થોડોક જ એને નીચેથી વાળવાનો, એટલે દાદાજીની લાકડી જેવું બનાવવાનું. પછી બાજુમાં એક લીટો અને ઉપર એક આડી લીટી, એટલે કે ગ. તો ગ બની ગયો ને. કેટલો સહેલો છે. બની ગયો ગ. ઓકે, ચલો આગળ. પછી આવશે ઘ. પછી આવશે ડ. તો આ ઘ પછી જે ડ આવે ને તે કેવો કહેવાય? તો કે જે આપણે ઘર પછી આપણે ગુજરાતીમાં ઘરના ઘ પછી શું આવે છે? ચકલીનો ચ. આમાં પણ આવે છે, પણ આમાં ઘ પછી ડ આવશે. એટલે કે આ એક વધારાનો અક્ષર કહેવાય. વ્યંજનમાં હિન્દીમાં ડની બાજુમાં ટપકું હોય એટલે એ વધારાનો વ્યંજન કહેવાય. નીચે ચ, છ, જ. તો ગુજરાતીમાં પણ જ વંચાય. જુઓ એની બાજુમાં પણ જ છે, પણ આ પણ કેવો છે? એક વધારાનો વ્યંજન. જની બાજુમાં જે બીજો આ જ આપેલો છે ને, આ એ પણ જ છે, પણ એ કેવો કહેવાય? તો કે વધારાનો. કેવો કહેવાય? વધારાનો. ચલો પછી આગળ છે ટ, ઠ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, મ સુધી આવી ગયું ને. પછી છે ય, ર,
ર, લ, લ, વ, વ, શ, શ, ષટકોણનો શ છે જુઓ, પણ ષટકોણનો શ હિન્દી અને ગુજરાતીમાં સેમ જ લખાય. શ, સ, સ, હ, હ. જુઓ, હ પછી ડાયરેક્ટ શું આપેલું છે? ક્ષ. તો હ પછી નળનો અળ જે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ તે નથી આવતો. તો અહીંયા શું આવશે? ક્ષ, ક્ષ, ત્ર, ત્ર, જ્ઞ, જ્ઞ, શ્ર, શ્ર. જુઓ, આટલા શબ્દ થઈ ગયા. જુઓ, જે આપણે વધારાના શબ્દો છે ને એ તમને બાજુમાં મોટું બોક્સ કર્યું છે ને તેમાં 4 શબ્દ મતલબમાં વ્યંજન આપેલા છે. જુઓ, ડ, ઢ, જ, ફ. તો આ બધા મૂળ હિન્દી કરતાં સામાન્ય ઉચ્ચારણ ભેદ ધરાવતા અરબી અને ફારસી વ્યંજનો છે. એટલે કે આ મૂળ તો હિન્દી છે પણ સામાન્ય ઉચ્ચારણના ભેદ ધરાવે છે. એટલે કે થોડુંક હિન્દી જેવું પણ કે ભેદ ધરાવે છે, એટલે કે અલગ દેખાય છે. એટલે એને ફારસી અને અરબી વ્યંજનો કહેવાય. કેવા વ્યંજનો કહેવાય? ફારસી અને અરબી. ચલો જુઓ, બધા એટલે હિન્દીના બધા વ્યંજનો પર આડી લીટી આપેલી છે ને, જ્યારે ગુજરાતીના એક પણ વ્યંજન પર આડી લીટી આપેલી નથી. એટલે કે હિન્દીમાં આડી લીટી કરો તો જ તમારું સાચું પડે, નહીંતર એક્ઝામમાં માર્ક્સ કપાઈ જાય. ઓકે, ચલો જુઓ, ઘણા તમને કેટલા વ્યંજન સેમ દેખાય છે એ હું તમને બતાવું છું. તો કે આ ગ, ગ, ગ. તો ગ કેવો છે? તો ગુજરાતીમાં જે વ્યંજન લખો ને તેના જેવો જ છે પણ થોડોક અલગ છે. એવી જ રીતે છત્રીનો છ, તો છે ને છ પણ ગુજરાતીમાં છ લખો ને તેના જેવો જ દેખાય છે ને, લખવામાં પણ તેના જેવો જ લાગે. જેમ કે ટ, તો ટ પણ થોડો ઘણો તેના જેવો જ છે. ઉપરથી પહેલાં સીધી લીટી કરી પછી નીચેથી આપણે રાઉન્ડ કરવાનું છે. તેવી જ રીતે ત દેખાય છે ને, ગુજરાતીમાં તમે જેવો ત લખો તેવો જ હિન્દીમાં લખવાનો છે. પછી છે થ, એટલે કે ગુજરાતીમાં જેવો લખો તેવો જ હિન્દીમાં લખવાનું છે. હિન્દીમાં માત્ર ઉપર આડી લીટી કરવાની છે. જ્યારે દ અલગ દેખાય છે અને ધ, તો કે તે થોડો ગુજરાતીમાં ધ લખીએ તેના જેવો જ લખવાનો છે. ખાલી ઉપરથી તમારે ધને કેવું કરવાનું છે? ગોળ મીંડું, એટલે કે તેનું મોઢું બનાવવાનું છે. શું બનાવવાનું છે? ધનું મોઢું બનાવવાનું છે. અને ઉપર આડી લીટી કરીશું એટલે હિન્દીમાં ધ બની જશે. બાજુમાં છે ન, ન પણ ગુજરાતી ન જેવો જ દેખાય છે. પછી પ પણ ગુજરાતીમાં પ જેવો જ છે ને, ઉપર આડી લીટી કરો એટલે હિન્દીમાં પ બની જશે. પછી છે મ પણ એવો જ દેખાય છે, ઉપર આડી લીટી કરો એટલે મ બની જાય. ય, તો ય પણ એવો જ છે, ઉપર આડી લીટી કરશો એટલે ય બની જશે. પછી છે ર, તો જુઓ તમે રમકડાનો ર લખો કે બગડે બે લખો, બે સેમ જ દેખાય છે ને. જ્યારે હિન્દીમાં ર આ રીતે નથી લખવાનું. હિન્દીમાં ર પહેલાં કેમ લખવાનું? પહેલાં સીધી લીટી કરવાની, પછી મીંડું વાળીને નીચેથી પાછી એક ત્રાસી સીધી લીટી કરવાની એટલે ર બની જશે. જ્યારે ગુજરાતીમાં બગડે બે જેવું લખી નાખવાનું એટલે બની જાય. આ જ રીતે શ, વ, શ, સ આ બધા અક્ષરો છે. જુઓ, નીચે બધા છે ને, ત્ર, ક્ષ, જ્ઞ, શ્ર, આ બધા થોડા ગુજરાતી વ્યંજનો જેવા જ દેખાય છે. ચલો આગળ, વ્યંજન. જુઓ, વ્યંજન અને બાજુમાં ગુજરાતીમાં વ્યંજન લખ્યું સેમ જ છે, બસ હિન્દીમાં આડી લીટી કરેલી છે અને ગુજરાતીમાં ઉપર લીટી કરેલી નથી. ચિત્ર દેખીએ ઓર વ્યંજનો કો પહેચાનીએ. શું કહે છે? ચિત્ર જુઓ અને વ્યંજનોને ઓળખો. ચિત્ર જુઓ અને વ્યંજનોને ઓળખો. પહેલાં કયું ચિત્ર આપેલું છે? તો કે ક. પહેલાં શું વ્યંજન કયો આપેલો છે? ક. અને ચિત્ર શેનું આપેલું છે? બાજુમાં કમળનું. એટલે કે ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ? કમળ. જો આ આપેલું છે તો તેને હિન્દીમાં શું વંચાય?
કમલ શું વંચાય? કમલ શું વંચાય? કમલ. બાજુમાં તો હિન્દીમાં કલમનો ક હોય તો તેને શું વંચાય? કમલ. બાજુમાં આપેલું છે ખ, તો ખને હિન્દીમાં શું વંચાય? ખરલ. ખરલ કહેવાય, ખરગોશ, ખરબૂજા, આવા ઘણા બધા અલગ અલગ આવે. પણ જ્યારે આપણે ગુજરાતીમાં ખ હોય તો એને આપણે ખટારાનો ખ કહીએ અથવા ખડિયાનો ખ કહીએ. એવી જ રીતે હિન્દીમાં પણ ખને ખરલ, ખરબૂજા, આ રીતે અલગ અલગ એક વ્યંજનને અલગ અલગ શબ્દથી ઓળખી શકાય. તો ખ, ખરલ. બાજુમાં છે ગ, ગજ. ગજ એટલે શું થાય? હાથી. ગજ એટલે શું થાય? હાથી. બાજુમાં શું આપેલું છે? ઘ. તો એના ચિત્રમાં શું આપેલું છે? ઘર. ઘરનું ચિત્ર આપેલું છે ઘર. જુઓ, એક રાઉન્ડ કરીને અંદર ડ આપેલો છે, જેને શું કહેવાય? એક વધારાનો વ્યંજન. શું કહેવાય છે? વધારાનો વ્યંજન. નીચે ચરખા. શું આપેલું છે? ચરખા, ચરખા. પછી છ, તો છને શું કહેવાય? છતરી. છતરી એટલે કે છતરી. પછી આવશે જહાજ એટલે કે જને શું કહેવાય? જહાજ. આગળ છે જ. તો કેવો જ છે? જ્યારે આપણે ગુજરાતીમાં તેને શું કહીએ છીએ? જબલાનો જ. હિન્દીમાં જ ખાલી વંચાય, આમાં કંઈ અલગ રીતે વંચાશે નહીં. ઝંડા. શું કહેવાય? ઝંડા. ઝંડા એટલે શું થાય? તો કે આપણો રાષ્ટ્રીય ધ્વજ. શું કહેવાય? રાષ્ટ્રીય ધ્વજ. તમે જોયો છે ને ઝંડો? બધાએ જોયો છે? કેસરી, સફેદ ને લીલો હોય છે ને. સફેદ કલરની પટ્ટીમાં અંદર બ્લુ કલરનું અશોક ચક્ર હોય છે. તો તમે જોયું છે ને? ઓકે, ઝંડા. પછી જુઓ, એક વધારાનો જ આપેલો છે નીચે. ટમાટર. શું છે? ટમાટર. પછી છે ઠ, ઠઠેરા. શું આપેલું છે? ઠઠેરા. પછી છે ડમરું. ડમરું. ડમરું તમે જોયું છે? જોયું છે ને? ઘણીવાર આવે છે ને. ડમરું વેચવાવાળો આવે છે. જોયા છે તમે ડમરા? નથી જોયા? કંઈ નહીં, હવે તમારે આવે ને તો મમ્મીને કહેજો લઈ આપે. પછી છે ઢક્કન. જુઓ તો જોડિયા શબ્દમાં ક અડધો છે, પછી પાછો એક આખો ક છે, એટલે કે શું થાય? ઢક્કન. પછી છે બાણ. શું આવશે? બાણ. પછી તલવાર. શું આવે? તલવાર. પછી છે થને શું કહીશું આપણે? થર્મસ. થર્મસ. પછી છે દરવાજા. દરવાજા. પછી છે ધજા, જેને આપણે ગુજરાતીમાં ધને પણ ધજા જ કહીએ છીએ. પછી નલ. શું આવશે? નલ. પછી પતંગ. શું આવશે? પતંગ. પછી ફલ. શું આવે છે? ફલ. પછી બકરી. શું આવશે? બકરી. પછી ભવન. ભવન એટલે શું થાય? તો કે મહેલ. ભવન એટલે શું થાય? મહેલ. ભવન. પછી છે મછલી. મછલી. શું છે? મછલી. પછી છે યજ્ઞ. શું છે? યજ્ઞ. પછી રક્ષક. રક્ષક એટલે સૈનિક. રક્ષક એટલે શું થાય? સૈનિક. પછી લડકી. લડકી. પછી એટલે વર્ષા. વર્ષા એટલે કે વરસાદ. વરસાદ. શું? વર્ષા એટલે વરસાદ. પછી શહેનાઈ.
જ્યારે આપણે શરણાઈનો શ ગુજરાતીમાં તો બોલીએ જ છીએ, પણ શરણાઈના શને હિન્દીમાં શું કહેવાય? તો કે શહનાઈ. શું કહેવાય? શહનાઈ. પછી છે ષટકોણ. ષટકોણ. પછી સ તો કે સબજી. જુઓ, બ અડધો છે એટલે આપણે જે મેં નોખું વાંચ્યું ને, અલગ અલગ વાંચ્યું સબજી, તો તમારે એમ વાંચવાનું નથી. શું વંચાય? સબ્જી. શું વંચાય? સબ્જી. ઓકે. પછી છે હવન. હવન. પછી ક્ષત્રિય. ક્ષત્રિય. પછી તો ત્ર એટલે ત્રિશૂલ. ત્રિશૂલ. પછી જ્ઞ તો જ્ઞાની. શું આવશે? જ્ઞાની. પછી જુઓ તો બાજુમાં છે એટલે કે શ્રવણ. શ્રવણ. ચલો, આખા વ્યંજનો આપણે બધા જ વ્યંજનો જોઈ લીધા ને. હવે તમારે પણ ઘરે શીખવાનું છે. ઓકે બાળ મિત્રો, મજા આવી તમને બધાને? થેન્ક યુ. આવજો.